સુરેન્દ્રનગરના વઢવાણમાં પીવાના પાણીની સમસ્યાને લઈ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે, જેમાં શિયાળી પૂર વિસ્તાર અને લીંબડી હાઈવે આસપાસની તમામ સોસાયટીઓમાં પાણીની કટોકટી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ કંઈક એવો છે કે ઉનાળાના આકરા તાપમાં પીવાનું પાણી મેળવવા માટે તેમને માથે બેડું ઉપાડી અને દૂર સુધી જવું પડી રહ્યું છે, જેના કારણે ખાસ કરી અને મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોએ મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે, પરંતુ તેમનું કહેવું એવું પણ છે કે તેમની રજૂઆત સાંભળવા માટે કોઈ જ તૈયાર નથી। હર ઘર નલ અને હર ઘર જલ જેવા નારાઓ આપનાર નેતાઓ હવે ફોન પણ નથી ઉપાડતા અને આ સમસ્યાના સમાધાન માટે ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો તેઓ લીંબડી હાઈવે પર ચક્કાજામ કરશે। અમને પાણીની કોઈ સુવિધા આપતા નથી। અમે કમિશનરને જાહેરાત કરી કે અમને પાણી આપો, ગોકુળધામમાં પાણીની કોઈ સુવિધા દેતા નથી। અમે હવે પાણી નહીં આપે તો અમે રોડ રસ્તા બંધ કરી પણ દઈશું, એટલું અમે કહીને આવ્યા છીએ। તોય છતાં કમિશનર અમને કોઈ આનો જવાબ દેતા નથી। અત્યારે પાણી કઈ રીતે અત્યારે અમે પાણી કઈ રીતે વાપરીએ? અમારે નાના નાના છોકરાઓ છે, આખો દિવસમાં અમારે ટેન્કર મંગાવવા પડે છે। ટેન્કરના 500-700 રૂપિયા થાય છે, એટલો ખર્ચો અમે નાના માણસો અહીંયા રહી છીએ। અમે 500-700 રૂપિયા ટેન્કર હોય, અમે જાજા જણા રહેતા હોય તો ટેન્કર કેટલા દિવસ ચાલે? પાણીની ખૂબ જ તંગી છે, પાણી આવતું જ નથી। સુરેન્દ્રનગર, રતનપર, જોરાનગરમાં રોજ પાણી આપવામાં આવે પણ અહીંયા જરાક પાણી આપવામાં આવતું નથી। ઘણીવાર 3 દિવસે આવે પણ કલાકે ના ચાલે ને બંધ થઈ જાય છે, એટલે પાણીની બહુ તકલીફ છે। અમારે વેચાતા પૈસા ખર્ચીને પાછું પાણી ભરો। અમે ઓલરેડી ટેક્સ ભર્યો છે, એમાં વોટર ટેક્સના પૈસા આવી જાય છે, તો પછી હવે અમારે શાનો ખર્ચો કરવાનો રહે? એ ખર્ચો ખોટો થાય છે અમારો। તો કમિશનરને જાણ કરીએ છીએ કે તમે અમારી વાચા સાંભળી ને પાણીનો પ્રશ્ન હલ કરે તાકીદે। હજી ઉનાળાની શરૂઆત છે તો અમે આખો ઉનાળો કઈ રીતે પસાર કરીશું? ચૌહાણ નિર્મળાબેન વિપુલભાઈ, અમે ટાઉનશીપમાં ગોકુળધામ ટાઉનશીપમાં રહી છીએ। અમે 7 જણા છીએ, 6 જણા, 80 વર્ષના દાદા છે। પાણી વિના અમારે શું કરવું? અમે અરજી કરી છે તો એ લોકો એમ કહે છે કે તમને પાણી દેશું એમ કહે છે। ટેન્કર અમે મોંઘા ટેન્કર નખાવી છે, ટેન્કર કેટલા દિવસ ચાલે? અને અમારે પાણીની કોઈ સુવિધા છે જ નહીં અહીંયા। અમે 3 વર્ષથી રહી છીએ, પાણી આવતું જ નથી ખારખું। ટેન્કરે મોંઘા કેટલા અમે નખાવ્યું? અત્યારે ઉનાળો હોય, 80 વર્ષના દાદા હું ને ક્યાં લઈને જાઉં?